નમસ્કાર મિત્રો. તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદાજિત તારીખ એક્ઝામની ક્યારે આવી શકે. મિત્રો, જે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ પોતે રાજીનામું આપ્યું અને જીપીએસસીના અધ્યક્ષ બની ગયા ત્યાર પછી લેખિત જે રનિંગ હતી એ રનિંગમાં પણ થોડા ફેરફાર જોવા મળ્યા છે. રનિંગની તારીખ આપણે જોઈ શકીએ કે રનિંગ તારીખ જો 15 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવે તો મિનિમમ 45 દિવસ આપણે ગણીએ તો ડિસેમ્બર પૂરો થઈ જાય અને જાન્યુઆરીનું એન્ડ આવી જાય, એટલે કે જાન્યુઆરી મહિનો પણ પૂરો થઈ જાય. મિત્રો, તમે આ ફોટો જોઈ શકો છો. ગૂગલમાંથી સર્ચ કરી અને 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓની તારીખ જોઈ હતી તો લેફ્ટ સાઈડમાં તમે જોઈ શકો છો 12મા ધોરણની જે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જે પરીક્ષાઓની તારીખ છે એ લખેલી છે. એમાં લખેલું છે ધ જીએસઈબી 12th એક્ઝામ્સ 2025 ફોર સાયન્સ સ્ટ્રીમ વિલ બી કન્ડક્ટેડ ફ્રોમ ફેબ્રુઆરી 27 ટુ માર્ચ 10, 2025. Whereas GSEB SSC General Stream exam will be held between February 27 and March 13, 2025. તો મિત્રો, જે ઉપરની જે લાઈન લખેલી છે એમાં લખેલું છે સાયન્સ સ્ટ્રીમ, એટલે કે જે વિજ્ઞાન પ્રવાહની એક્ઝામ છે એની તારીખ આપેલી છે 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી, અને જે નીચે લખેલું છે એ સામાન્ય પ્રવાહની એક્ઝામ છે જેની તારીખ આપેલી છે 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધીની. અને તમે રાઈટ સાઈડ મિત્રો જોઈ શકો છો જે 10મા ધોરણની એક્ઝામ છે એસએસસીની, જેમાં તારીખ લખેલી છે જે પરીક્ષા સ્ટાર્ટ થવાની છે 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી, 10 માર્ચ 2025 સુધી. તો મિત્રો, રનિંગ જો 15 ડિસેમ્બરે શરૂ કરે તો જાન્યુઆરી એન્ડ આવી જશે અને જાન્યુઆરી પૂરો થઈ જશે, અને ત્યારબાદ જો એક્ઝામ પીએસઆઈની લેવી હોય તો ફેબ્રુઆરી 1થી 25 ફેબ્રુઆરી સુધીનો સમય રહે. તો એટલા ઓછા ગાળામાં પીએસઆઈની પરીક્ષા લેવી એ બહુ મુશ્કેલવાળું કામ છે. તો બી જો લેવી હોય તો લઈ શકે. તો એક સમયમાં 25 ફેબ્રુઆરી પહેલાં પીએસઆઈની એક્ઝામ આવી શકે, અને ત્યારબાદ જે 10મા અને 12મા બોર્ડની એક્ઝામ છે એટલે જે 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી એક્ઝામ છે, એટલે કે 13 માર્ચ સુધી સામાન્ય પ્રવાહની 13 માર્ચ સુધી એક્ઝામ છે. એટલે કોન્સ્ટેબલની એક્ઝામ જો આ રીતે લેવામાં આવે તો કોન્સ્ટેબલની એક્ઝામ માર્ચના એન્ડિંગમાં લઈ શકે. જો બીજા સિનારીઓમાં જોવા જઈએ તો જો પીએસઆઈની એક્ઝામ ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરી મહિનામાં નથી લેવાતી, એટલે કે 1 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી વચ્ચે નથી લેવાતી, તો પછી એ એક્ઝામ માર્ચના એન્ડમાં પીએસઆઈની એક્ઝામ લઈ શકે, અને ત્યારબાદ કોન્સ્ટેબલની એક્ઝામ 1 થી 2 વીક પછી એટલે કે એપ્રિલ મહિનામાં કોન્સ્ટેબલની એક્ઝામ લઈ શકે. તો મિત્રો, આ રીતે ગૂગલ પરથી સર્ચ કરી અને જે 10મા અને 12મા બોર્ડની એક્ઝામ હતી તો તેની તારીખ પરથી આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદાજિત તારીખ લગાવી શકીએ.